વળી આખું જગત એક સમાન યોજનાઓ પર ઘડાયેલું છે એ સત્ય હોય તો એક પરમાણુની રચનાની રીત જો તમે જાણી શકો તો તમે સમગ્ર વિશ્વની રચનાની રીત પણ જાણી શકશો. વળી તમારામાં શરીર એ બહારનો સ્થૂળ ભાગ છે, મન એ અંદરનો સૂક્ષ્મ ભાગ છે. બંને અસ્તિત્વ સર્વદા અભિન્ન છે. એ જો સત્ય હોય તો જ્યારે તમારા શરીરનું અસ્તિત્વ મટી જાય છે ત્યારે તમારા મનનું અસ્તિત્વ પણ મટી જ જાય છે. જ્યારે મનુષ્યનું મગજ અસ્થિર હોય છે ત્યારે તેના વિચાર પણ અસ્થિર બની જાય છે, કારણ કે સ્થૂળ અને સૂક્ષ્મ ભાગો એક જ છે. જળ તત્વ અને મન એવી બે વસ્તુ છે જ નહીં. જેમ હવાના સમગ્ર સ્તંભમાં એક જ તત્વના સ્થૂળ અને સૂક્ષ્મ એ બે સ્તરો છે, તે જ પ્રમાણે શરીરનું છે. સ્થૂળથી લઈને સૂક્ષ્મ સુધીના સર્વ સ્તરોમાં વસ્તુ એક જ હોય છે. વળી શરીર આંગળીના નખ જેવું છે. જેમ નખને કાપવામાં આવે છતાં તે વધે છે, તેમજ આપણા સૂક્ષ્મ વિચારોમાંથી શરીરોની પરંપરાની ઉત્પત્તિ થાય છે. વસ્તુ જેમ વધારે સૂક્ષ્મ તેમ વધારે ટકાઉ હોય છે. આ આપણો નિત્યનો અનુભવ છે. જેમ તે વિશેષ સ્થૂળ તેમ તે ઓછું ટકાઉ. એક જ આવિષ્કાર પામતી શક્તિ કે જેને વિચાર કહીએ છીએ તેની બે અવસ્થા હોય છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ એટલે રૂપ અને સૂક્ષ્મ એટલે નામ. પણ આ ત્રણેય એક જ તત્વ છે. એ એકત્વ અને ત્રિત્વ એ એક જ વસ્તુના અસ્તિત્વની ત્રણ સ્થિતિઓ, જ્યાં સૂક્ષ્મ, સ્થૂળ અને સ્થૂળતર. જ્યાં આમાંની એક હોય ત્યાં બીજી પણ હોય જ. જ્યાં જ્યાં નામ હોય ત્યાં રૂપ અને વિચાર હોય જ.